નમસ્કાર મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે હનુમાન ચાલીસાના 5 એવા શક્તિશાળી દોહાઓનો જાપ કરવાથી આપણા જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આમ તો હનુમાન ચાલીસા એ પ્રેમનું ઉત્તમ સ્ત્રોત છે. શ્રદ્ધા, આધીનતા અને ભક્તિનું પ્રતીક હોવાને કારણે ભગવાન હનુમાન એ ભગવાન રામ પ્રત્યેની તેમની અટૂટ વફાદારી માટે આદરણીય છે. તુલસી રામાયણના લેખક સંત ગોસ્વામી તુલસીદાસ હનુમાન ચાલીસાના સર્જક છે. એવું માનવામાં આવે છે કે જ્યારે તુલસીદાસજી બીમાર હતા ત્યારે હનુમાન ચાલીસાની રચના કરવામાં આવી હતી. હનુમાન ચાલીસાના સ્ત્રોતો લખવા અને પાઠ કરવાથી તુલસીદાસને સ્વસ્થ થવામાં મદદ મળી હતી. અવધિમાં લખાયેલી હનુમાન ચાલીસાના 40 શ્લોકો ભગવાન હનુમાનની સ્તુતિ કરવા માટે સમર્પિત છે. આ ખાસ પ્રકારની હિન્દી ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યામાં બોલાતી હતી. તમામ 40 દોહામાંથી ભક્તો હંમેશા 5 પસંદગીના સ્ત્રોતોનો પાઠ કરી શકે છે, જે તેમની સતત પડકારોને દૂર કરવામાં મદદ કરી શકે છે. તો આવો જાણીએ હનુમાન ચાલીસાના 5 એવા શક્તિશાળી દોહાઓ વિશે. પ્રથમ દોહા છે, નાસે રોગ હરે સબ પીડા, જપત નિરંતર હનુમત વીરા. જો તમારી બીમારી તમને પીડા આપી રહી હોય તો તમારે આ દોહાનો દિવસમાં 108 વાર સવારે અને સાંજે પાઠ કરવો જોઈએ. દર મંગળવારે હનુમાનજીની મૂર્તિની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમારા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે. બીજો દોહા છે, વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરી બેખો આતુર. ભગવાન હનુમાનના આશીર્વાદ મેળવવા, જ્ઞાન, બુદ્ધિ અને ધન મેળવવા માટે તમારે દરરોજ આ વાક્યનો પાઠ કરવો જોઈએ. દિવસમાં 108 વાર આ વાક્યનો પાઠ કરવાથી તમારી આર્થિક સમસ્યા પણ દૂર થઈ શકે છે. ત્રીજો દોહા છે, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જપ નામ સુનાવે. ડર અને નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે તમારે આ વાક્યનો દિવસમાં 108 વખત સવારે પાઠ કરવો પડશે. કાળા જાદુની ખરાબ અસરથી પીડિત લોકોએ પણ દરરોજ આ દોહાનો પાઠ કરવો જોઈએ. ચોથો દોહા છે, અષ્ટ સિદ્ધિનવ નિધિ કે દાતા, અસવરદેન જાનકી માતા. જેમ જેમ માતા જાનકીએ હનુમાનજીને આ વરદાન આપ્યું હતું તેમ ભગવાન હનુમાન 8 સિદ્ધિઓ અને 9 નિધિઓ આપી શકે છે. જો તમે તમારા જીવનમાં આવતા પડકારોનો સામનો કરવા માટે આત્મવિશ્વાસ અને મનોબળ ઈચ્છતા હો તો બ્રહ્મ મુહૂર્ત દરમિયાન દરરોજ અડધો કલાકથી કલાક સુધી આ શબ્દ સમૂહોનો પાઠ કરી શકો છો. પાંચમો અને છેલ્લો દોહા છે, ભીમ રૂપ ધરી અસુર સંહારે, રામચંદ્ર કે કાજ સવારે. જો તમે વિરોધીઓ અથવા પ્રતિસ્પર્ધીઓ સાથે વ્યવહાર કરીને કંટાળી ગયા હોય તો તમારે આ દોહાનો 108 વાર જાપ કરવો જોઈએ. આ રેખાઓ તમને અમુક કાર્યો પૂર્ણ કરતી વખતે આવી શકે તેવા અવરોધોને પણ દૂર કરવામાં મદદ કરશે. મંગળવારે અને શનિવારે હનુમાનજીના મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરીને તમે તમારી બધી સમસ્યાઓથી મુક્ત થઈ શકો છો. તો આ હતા હનુમાન ચાલીસાના 5 એવા શક્તિશાળી દોહાઓ, જેનો જાપ કરવાથી તમે તમારી તમામ સમસ્યાઓને દૂર કરી શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો. હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ.